જય શ્રી રામ મિત્રો, આજે છે તારીખ 14 ને આજે છે ધૂળેટી. તો આપણે તોરણની અંદર આવી ગયા છીએ. જો તોરણમાં તો કોઈ એટલો બધો માહોલ નહીં, લારીઓ બારીઓ એવું જ છે ભાઈ. અરે આપણા દર્શનભાઈ આપણો પકાનો ઓઇલથી રંગવાનો પ્લાન બનાવ્યો. પકાને ફોન કર્યો ભાઈ દર્શન, અને ઓઇલનું સેટિંગ કરવાનું હોય. નાગલપુરમાં કોઈકને ફોન કરીને પૂછી જો ઓઇલનું ઓઇલ થાય તો ઓઇલથીને રંગી નાખીએ. બાકી આજ તો ધૂળેટી બનાવવાની જ છે. ભલે અડધા દાડાની હવે હાલ ઉઠ્યા જ છીએ અમે તો તમે મોડા સુધી અમે બેઠા હતા. પકાને ફોન કર્યો ગાડીઓ કેટલો રે એ આવો. હા બધા હોળી રમી રમી છે. જોઈ ગયો આ મહેસાણા માર્કેટ. એટલે મારા ભાઈ છો હતો? હા છો હતો તે હું કહું આપણે ખાવાનો કોઈ પ્રોગ્રામ રાખો. એટલે કહું એક કોમ કર, આપણે બધા કોઈક નાસ્તો કરવા જઈએ. પૈસા તો આપણે હાલ લઈએ. એટલે તું છો તને તારે ઘેર આવવું પડશે અમારે. પણ માં ભાઈ કલર બલર નહીં કરવાનો, બોલ પ્રેમથી તો હું આવું. એટલે નહીં મને નહીં કરવાનો, કરો પણ એક એક છોડ લો એવી રીતના. ભાઈ તમે રંગી નાખો નહીં ચાલે. સારું ચાલુ તો પપ્પો ફાઇનલી ખબર છે ને ઘેર જ છે. ઓઇલ બોઇલ લાવીએ એટલે ઘેર રેડી જઈએ ડાયરેક્ટ. આ જોયો તો ખરી ખાલી સિલ્વર મૂઠો. તો મળીએ ગાડીઓ આવે પછી મળીએ આપણે. તો મિત્રો ફાઇનલી જારીઓ આવી ગયો છે. હા હવે જુઓ ઓને તો તમે આપણા વિડીયો જોઈ લીધો છે ને. તો જારીઓ આવી જશે. હવે નાગલપુર જવાની વાત છે. હા મોસ છું 15 મિનિટ. જય શ્રી રામ મિત્ર ઓળખી શકો આપણા વિડીયોમાં આવેલો છે. આનો લીખીને બતાવો. આનું નામ કોમેન્ટ પર કરી દે. ધીસ ઇઝ ધ માય નામ કોમેન્ટ. વાડીઓ આપણો રથ લઈને જઈએ નાગલપુર. લઈ જાઓ વચ્ચે હું કે નહીં. એ ભેમાભાઈ નો ફોન આવ્યો. ભેમાભાઈ નો ફોન આવી ગયો છે. ભેમાભાઈ હાજર જ નહીં. તો આપણો રથ કાઢી નાખ્યો. રથ કાઢી લીધો. હવે રથ લઈને આપણે જઈએ. બે જા ચાલ તું વચ્ચે બે જા. મિત્રો કઈ નથી યાર. નાગલપુર જઈને તમને મળીએ. કલર જોયા કલર નાગલપુર જઈએ. દર્શન લઈ ચલાવો આપણું ગાડીઓ. તું તો લઈ ના પૂરા એવું તો મંડાલી ફોન આવ્યો તો મારા પર. તો આપણે નીકળી જઈએ કોરમાળીથી કસબાન થઈને ડાયરેક્ટ મોઢેરા થઈને આપણે જઈએ નાગલપુર. તો મળીએ પછી. રિંગટોન હમણો લુકાઓને ભાઈ વિરોધ કરાય. હાલો ચલો આપણે આ પહોંચી ગયા છીએ રામચોક. હવે આપણે હાઈવે પર જઈને તમને મળીએ. ચલો મિત્રો એક ખુશખબર આપણો ભાઈ ભેમો બહાર કીધો. હવે એનો ફોન આવ્યો આવે રહ્યો. તો હવે એનો કોઈ પ્લાન કરવું પડશે. એને રમવું પડશે. આપણને મળ્યો નહીં. આપણે પહોંચી ગયા છીએ ભાઈ ભમરિયા નાળા. ભમરિયા નાળાથી આપણે ડાયરેક્ટ વાયા નાગલપુર અડી જવાનું હોય. ઓઇલ બોઇલ લઈને પછી આપણે મળીએ. જય માતાજી. બીજે મૂક્યો ભૈયા. એમાંની જે મસ્તી કરવી ને બાદશાહ. હા કાયદેસર એમાંના આ જિંદગી યાદ રહે એવી વસ્તુ કરવી છે. અંદર પાસમાં આપણે આવી ગયા છીએ ભાઈ. ભમરિયું નાળું કહેવાય મહેસાણાનું. ભમરિયા નાણાથી બહાર નીકળી છે. આ માલ ગોડાઉન વાળો રસ્તો છે. અને આરું ડાયરેક્ટ સીધો આપણે આ કેવો લાગે કોમેન્ટ માં કરજે. એકદમ કૃષ્ણા લાગે છે. તો આપણે પહોંચી ગયા છે બીકે સિનેમા. ફાઇનલી વીકે પહોંચી ગયા છીએ. વીકે થી આ સીધો રસ્તો જાય છે મોઢેરા ચોકડી. અહીંયાથી નાગલપુર પાછળનો રસ્તો.
જય શ્રી રામ મિત્રો, દુકાને આવી ગયા છીએ આપણે ઓઇલ લેવા અને ગીરીશ ગીરીશ તો લીધું પણ ઓઇલ માટે જુગાડ કરવાનું તો આખું મોટું ડબલું હોય, એટલું મોટું તો લઈ ના જવાય. એક નાની બોટલ મંગાવીએ, જાડીઓ લેવા જો ગલ્લો પાણી પી લઈએ, એ બોટલ ખાલી થાય એમાં લઈ લઈએ અને પછી આપણે પકાન ગયા ગીરીશ મોય નાખીએ, મિક્સ કરીએ બધું યાર. પછી તો કલર કાઢવો ને સિલ્વર કરી નાખીએ. તો પેલો બોટલ લેવા જેવો ગલ્લો બોટલ લઈને આવો, પછી આપણે મિક્સિંગ કરીએ બધું. ના આવું ના નવડાવી દઈએ, હવે પોણી આવે જ છે. તો આપણે જાડીઓ પોણી બોટલ લઈને આવો, પોણી પીએ પછી મજા આવશે. હા જુઓ ગિરીશ ક્વોલિટી વાળો બોલશે. હા આટલા ડબલાના ઓમ આપણે માર્કેટ બજારમાં લેવા જો તો આટલા ડબલાના કેટલા રૂપિયા થાય કેટલા મને ખબર. તો અમે નાગલપુર ચોકડી ઉપર ઉભા રહીએ. ગાડીઓ હજુ આવ્યો નહીં, એ દિવાળો રખડ જ કરે, બીજું કોઈ નહીં. એક્ટિવા હાથમાં આવે એટલે રખડ જ કરે. એક્ટિવાનો ભાઈ બહુ શોખીન હોય છે ભાઈ. બાબા રામદેવજી રેસ્ટોરન્ટ હજી તો એ દેખાતો જ નહીં, શીખર શું લેવા ગયો ખબર નહીં. મોણી બધું ચાલુ જ છે. વાલો એકદમ કૃષ્ણ લાગે છે. એ કૃષ્ણને હમણાં હાલ કૃષ્ણ દ્વારકાધીશ હર હર મહાદેવ. તો ગાઈસ આવી ગયો છે. તો જાડીઓ આવી ગઈ છે. અરે જાડીઓ મિત્રો ઓઇલ ભરવાનું ચાલુ થઈ ગયું છે. આ જાડીઓ બોટલ લઈને આવી ગયો પાણીની. ઓઇલ ભરવાનું ચાલુ હોય, જોઈ લો પાક્કું ઓઇલ. ઓઇલ ભરીએ ને તો એના મોઢું બૂઢું ભરી જાય ને તો મજા આવે. તાણે તહેવાર મનાવ્યો કહેવાય ને આપણે. ભરીએ બાકી આખી બોટલ તમે તો ઘાત માર્યો ને. ઓરિજિનલ ફિનાઇલ ના વેળાય ભાઈ. તો અને દાવ કરી દીધું ફિનાઇલ વેળવામાં હોય. કલર ચેન્જ જોઈ શકો છો, આખી બોટલ ભરેલી છે. કોનાથી જ રંગવાનું હોય. ના ના રાહતી હળી નાખે તો હળી જાય વિચારો. ભાઈ આમથી તૂટ્યો તારો તે ભઈલો રે મારો. તો ચલો આવું મિક્સ કરા આજે હળી ગળી આપણે નાગલપુર ચોકડી ઉભાઈ જોઈ લો. આવું જાડો મસ્તો જે આવી ગયું છે ભાઈ. નાચું તો બને. આવો હોળીનો રૂડો તહેવાર હોય. જય ભવાની. વાહ વાઘ. હા વાહ ભાઈ વાહ. તો આ તો ભાઈ સિટી હોય, સિટીમાં તો આવું બધું રહેતું રે. આપણે બધા નાચવા ના જવાય ના, આપણે છે ગોમડાના. હા આપણે કોઈ સિટીના નહીં. બધું મિક્સ કરી લીધું હોય. આ રહ્યો આપણો રથ. આ રથ ઉપર નામ લખાઈ દીધો પાછું. શું કરે તું? જેવું ઢળી ના જાય ડેકી દેખી બગર વાત વિચારે છે આ દસુ આ મગો આ ચમનું કરે છે. હા ના હોળી તો પહેલાથી દાપી રમી જાય. એટલે કોઈ નુકસાન જ ના થાય. મારે તો બહાર રાખવો પડશે ને. પાછો કર્યા તમે ઓનલાઈન સ્નાની બાબા પંચાયત કલર છે, ઉપર સંક્ષિપ્ત પંચકર છે. બેસ માથું તો ભલા પ્લાનિંગ ચેન્જ થઈ ગયો થોડો. ખાલી આ તો થોડી મસ્તી છે. આ તો જરાક હતી ચોકન જઈશું એટલે ચીવી થયો ને એ તો મને ખબર નહીં. આ જાડો મચ્છો મોટો મચ્છો ભાગી નાખજો મારા હેર્યા. મને તો એવું લાગ્યું આગળ જઈને મારો મચ્છો ભાગો તો હેર્યા. ના તારો મચ્છર નહીં, મચ્છર ભાગવાનો એને ફોન કરી દીધો. હવે આપણે નાગલપુર ચોકડીથી રથ લઈને ઉપાડીએ મકાન ઘેર ડાયરેક્ટ કસ્બામાં.
કલર તો લીધો જ નહીં, કલર તો હજ નહીં ભાઈ. કલર લેતા જઈએ. શું કે ભાઈ કલર પાક્કો કલર લીધો છે. જો લો એમને ટેસ્ટ કરીને બતાવી દીધું કે ભાઈ એમને ચેક કરાવી દીધું. જો લો આ જુઓ આ 2 3 4 કલર લીધા પણ એવા કલર લીધા નહીં લીધું તો અચ્છા ભૂકા નીકળી જાય એવા. ભૂકા ને ઓમ કઈ બે દાડા સુધી પકડી કલર નહીં જવાનો. એના પૈસા આલે એટલે એમને એવું જ બોલી વસૂલ તો કરવા પડી. કે આ જો 2 દાડા પહેલા કલર નીકળશે બરાબર, અડધા પૈસા બાકી લઈને નાખીને આવી અડધા જ પૈસા તો નહીં આલે પૈસા, એટલે કે પ્રોપર નહીં આપશે. બહુ મજબૂત કલર હતો તો હાથ. ખાલી કરો ને. મને તો એ જનારી નું ધાવણ લાગે છે. જો મને કોઈ ઘરમાં લગી જાય તો. ચલો ચલો બેહો. ચલો ચલો જવું તમે ચલો. વાંધો નહીં હું ચલાવ ચલાવો વાંધો નહીં ભૂલી ગયો મારે કોરો થઈ ગયો. એ મોટી વાત કરતો નહીં તમે મને. કોરો થઈ ગયો. મોહબ્બત ખપે બીજું કઈ ના ખપે. હેલો બેહો. હરિયાન કલર કરવાનો વારો આવી ગયો છે. પકડ્યો ભાઈ પાક્કો કલર લઈ લીધો. બનાવો કલર બતાવજે. વાહ ભાઈ બનાવ્યો કલર તો ભાઈ લગાવો ભાઈ. હા માલ અધર કર માલ અધર કર. બાળક લઈ લો. કાળું કલર કરવાનું લે એમાં હું કમાનારું કોઈ ના જાણે તું ચોથી. પકા તારી ટી-શર્ટ હો. પકડ તું. ટી-શર્ટ તો બધું પકડ હજી તો બાકી હોય ને ટી-શર્ટ તો બદલાય કે ના બદલાય યાર? આ તો યાર ના બદલી ને પણ કલર વેળવા લે. કલર તો બનાવીને જ લાવ છું હારી વેળવાનું. પકડે. બોરે ને તમને તો ના હું જવા દઉં. હા. તો ગાઈજીસ પકડ. માહોલ ગરમ છોડતો નહીં હો, પકડ છોડતો નહીં. માહોલ ગરમ માવો ગરમ જાડીઓ જીવો હવે ચુમ્મા ચુમ્મા દે દે પકડી રાખજો પકડા. ચુમ્મા ચુમ્મા દે દે ચુમ્મા. પકડા છોડો તો મજા નહીં આવે હો પકડા. ના છોડે રહ્યો. હું છોડું નાખી નાખું હજુ પેલો જતો જતો તો એક કલ લાગે તો ઊંધો કરી નાખું. ગાઈજીસ કલર બહુ મજબૂત થયો. હાય ગાઈસ એ તમારી યાદો એ દાદિયા ના, ભગવાનની ખાતર. ટી-શર્ટ કાઢી દેવા કાયદેસર ટી-શર્ટ કાઢી દેવા. સમજે કાકા મજા નહીં આવે. ટી-શર્ટ કાઢી દે કાયદેસર હવે કાઢી દે. ટી-શર્ટ બીશર્ટ કઢાઈ દીધી હો ભાઈ. પકડ હજી બાકી રંગવાનું. લે એ ચુમ્મા ચુમ્મા દે દે. પાછા આવું લગાવી પોણી હતું પોણી પોણી હતું મોડી દઈ બાદશાહ પોણી લે આમ જોજે. ઓ લે હા દિવાળી જય પપ્પા કી બોલ જય બાપા કી. શું હતું કે બાદશાહ પેલું હ હું શું પીલું અબ કેરોસીન જેવું કોક મેકાય બાદશાહ. ઓઇલ 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 પેટ ઓઇલ લે ઓઇલ કે મિત્રો હવે ગલ્લે બલ્લે બેઠા હતા પોણી પોણી પીવા. કલર બલર તો પકાન કરી નાખ્યું ઓઇલ તમને ખબર જ હશે. આગળના ભાગમાં જોયું છે મને જબ્બર રંગ્યું ઓઇલ બોઇલથી દગો કર્યો મારા જોડે અમને. પણ હવે બોલો તો નહીં હવે જઈએ છીએ ગેમમાં હજી આવ્યો નહીં એ હજી બહારથી હજી આવ્યો નહીં તો ગલ્લે બેઠા હતા તો ઠંડો બંડો પવન આવી એ ગયા બહુ દોડે મને દોડાયો બજાર વચ્ચે કલર કર્યો અને એક્ટિવાની બહુ જોરદાર કલર કરી નાખ્યો અમને. તો હવે આપણે પૂછી લઈએ છો જવાનું કાકા બિચારા ધબકો મારી આવી. હવે કઈ છે જવાનું હોય મારા ઘેર જવાનું તો ભાઈ મારા ઘેર જવાનું હોય. આ જોઈ શકો છો એક્ટિવાનો થયો નંગ એક્ટિવાની હા મકાલાલ. હા મગનલાલ. હવે આપણા ઘેર જઈએ. આપણા ઘેર જઈને મોટું મોટું ધોયા કોશિશ કરીએ જાય કે નહીં ને પછી 2 દાડા સુધી શાંતિ. માં તો હાથમાં હાથમાં બાથમાં એક્ટિવાની બગડ નાખી. ચલો હવે નીકળીએ મળીએ પછી. ગાઈજીસ કલર કાઢવાનો નુસ્ખો એક ભાઈબંધે આલ્યો કે મમતાની માટી લગાવો ભાઈ. તે મમતાની કે મમતાની જેની મમતીની માટી લગાવીએ જોઈએ કોઈ પણ આ તો બહુ પાણી વેરાઈ છે. મમતાની માટી તો દેખાતી જ નહીં મળે.
તો ગાજી જ લગાડ ચાલ દેખાયો માટી બસ તાર એટલે થોડી તો કોરી રાખવી હતી આ તો પાણી જેવું કર્યું કોણ થઈ ગયું લે આમ જોજે થઈ નહીં જ લાગતું અરે ચકલી ચાલુ થઈ ગઈ ઓટોમેટિક માટી તો દેખાતી જ આ નહીં દસુભાઈ બે ઊંઘ્યા આરામ કરે એ જ કામ ભાઈ તમારું કેવું હોય એને તો હાથમાં તમારે તો મૂઢા ઉપર નહીં લાગ્યું તમારે તો ગુલાલ લાગ્યું મારે ખાલી મને હાથમાં નહીં જતું તો પેલા મૂઢામાં જોઈએ તો જા હા ગાઈસ પથરા ઘસીએ જોઈએ જાય ઠીકડું પથ્થર મારા યુગમાંથી. ઠીકડા પર માર્યું તું ઠીકડા પર ઠીકડું ઓઇલી હે ને ઓઇલી એટલે તો મિત્રો આ તો નીકળી ગયો દૂધ લેવા કે ચા બા પીએ બરાબર નવાનો કલર નીકળી ગયો પેલાનો કલર નીકળી ગયો તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું વ્લોગ કેવું લાગે વ્લોગ ગમે તો વ્લોગને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરવાનું એક સારી કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં બરાબર અને આવા નવા વ્લોગ આવતા રહેશે આપણી ચેનલની અંદર હજુ બી એક બીજી વખત કહું છું ખરાબ કલરનો ઉપયોગ કરતા નહીં અમારા પર વીતી જાય એટલે કહું છું તમને અને બીજું ખાસ વસ્તુ એ કે આ ચેનલની અંદર અમારા વ્લોગ આવશે અમારી નાનામાં નાની માહિતી હશે અમારા વિડીયોના બ્લોપર હશે તો આ ચેનલ સાથે બી જોડાઈ જજો બરાબર ને અમારી એક કોમેડી ચેનલ હોય જે તમે ના જોયું તો તમને કહી દઉં ટાઈગર ગ્રુપ GJ2 તો એ ચેનલને બી સબસ્ક્રાઈબ કરો આ ચેનલને બી સબસ્ક્રાઈબ કરો સબસ્ક્રાઈબ કરવાનું તમારું કંઈ જતું નહીં પણ તમને થોડું મોટિવેટ મળે બરાબર તો બસ જય અંબે જય શ્રી રામ જય દ્વારકાધીશના હર હર મહાદેવ મળીએ એક નવો લોકો